નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં બેફામ અને બેરોકટોક ખોદકામ ચાલુ, રેતી માફિયાઓને લીલા લહેર અને સરકારી તંત્ર સાવ બેધ્યાન અને બેખબર. છોટાઉદેપુર જિલ્લાની કુદરતી સંપત્તિને હાલ પારાવા નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે આ છોટાઉદેપુર જિલ્લા તંત્ર લાલિયાવાડી તેમ લાગી રહ્યું છે. સોના સરીકી સફેદ રેતી એ છોટાઉદેપુર જિલ્લાની આગવી ઓળખ અને સરકારી સંપત્તિનો આવકનો મુખ્ય સ્ત્રોત છે. પણ હાલ છોટાઉદેપુર જિલ્લાની નદીઓ અને કોતરોમાંથી કરોડો અબજો રૂપિયાની રેતીને આ રેત માફિયા અને એમના મળતિયાઓ દ્વારા રાત દિવસ ઉઘાડી બેફામ અને બેરોકટોક લૂંટ મચાવવામાં આવી રહી છે. છોટાઉદેપુરના સુસ્કાલ, કોકણા અને જબુગમ વિસ્તારમાંથી હાલ રેતીનું ખૂબ મોટા પાયે 2 નંબરી રેત ખનન થઈ રહ્યું છે. માફિયાઓ કોઈનો પણ ડર કે શરમ રાખ્યા વિના દાદાગીરીથી ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચી રહ્યા છે. હજુ સુધી ખાન અને ખનીજ ખાતામાંથી કોઈપણ પ્રકારની સર્વેની કામગીરી કરવામાં આવી નથી. રેતી લીઝના કોઈ હદ નિશાન મારવામાં આવ્યા નથી. તેમ છતાં કોના આશીર્વાદથી આ હદ બારનું ખનન થઈ રહ્યું છે? શું અધિકારીઓને આ રેત ખનનની જાણ કેમ નહીં હોય? સરકાર દ્વારા સતત સબ બરાબર અને સબ સલામતની વાતો થઈ રહી છે. સરકારી તંત્ર ચારે તરફ મોનિટરિંગ કરી રહ્યું છે. દરેક રેતી ખનન માટેના હિટાચી મશીનો, જેસીબી, રેતી વહન કરવા માટેના ટ્રક, હાઈવા ગાડી તેમજ ટ્રેક્ટર ઉપર સરકારના નિયમ પ્રમાણે જીપીએસ સિસ્ટમને લગાવીને એક્ટિવેટ કરવામાં આવી છે. અને ખાન અને ખનીજ વિભાગ પાસે એનું રજિસ્ટ્રેશન અને તમામ પ્રકારની માહિતી હોય છે. આ જીપીએસ સિસ્ટમથી એનું મોનિટરિંગ કરવામાં આવે છે. આમ છતાં પણ કઈ રીતે આ રેતી માફિયા સરકારી તંત્રની આંખે આવતા નથી? કે પછી તંત્ર જાતે જ આ રેત માફિયાઓની આ હરકતોની સામે આંખ આડા કાન કરીને આ 2 નંબરી રેત ખનનને આશીર્વાદ આપી રહ્યું છે? શું આ રેત માફિયાનો એટલો દબદબો છે કે સરકારી બાબુઓથી આ રેતીની ચોરી અટકાવી શકાતી નથી? શું આ ઓરસંગ નદી એ આ રેત માફિયાઓના બાપનો બગીચો છે કે જ્યાં આવે ત્યાં મન ફાવે એમ હદ નિશાન વગર અને હદથી વધારે રેત ખનન કરી શકે? ગત વર્ષોમાં પણ આવા ઊંડાણપૂર્વકના ખોદકામથી પડેલ ખાડામાં અવારનવાર ડૂબી જવાની અને જીવથી હાથ ધોવાનો વારો ઘણા બધાનો આવ્યો છે. આ બધી વાતોને લઈને આમ જનતાની વારંવારની રજૂઆતો, ફરિયાદો, આંદોલનો બાદ પણ આ રેત ખનન અટકાવી શકાતું નથી. તો પછી આમાં વાંક કોનો? આ રેતીની ઓવરલોડ ગાડીઓને લઈને છોટાઉદેપુર જિલ્લાના તમામ બ્રિજ હાલ અસરગ્રસ્ત થયા છે. જિલ્લાના તમામ રસ્તા ખડખડધજ બન્યા છે. જિલ્લો અનેક વિભાગોમાં વહેંચાઈ ગયો છે. યાતાયાતને ભારે મોટું નુકસાન થયું છે. ખેડૂત પાણીના સ્તર ઊંડા જતા પાયમાલ બન્યો છે. રોડ અને રસ્તાની સમસ્યાઓથી વેપાર ધંધાને પારાવાર નુકસાન થયું છે અને વેપારી આલમમાં મંદિરો માહોલ છેલ્લા કેટલાક વર્ષોથી છવાયેલો રહ્યો છે. પાવી જેતપુર જેવું વિકસિત નગરના વિકાસની ગતિ થંભી ગઈ છે. જબુગામના ખેડૂતોને પાણીના ભાવે કેળાનો તૈયાર થયેલો પાક વેચવાનો વારો આવ્યો છે. આ બધા જ પ્રશ્નોના અંતમાં જોઈએ તો એનું મૂળ આ ઓરસંગ નદીનું બેફામ, બેરોકટોક, હદ નિશાન વગર આડેધડ નિયમોને બાજુ પર મૂકી અવિરત રાત દિવસ આ રેત માફિયાઓના રેત ખનનને આભારી છે. આટલા આંદોલનો, વિરોધ પ્રદર્શનો, રજૂઆતો, ફરિયાદોના અંતે પણ સ્થિતિ બદથી બદતર બનતી જાય છે. ત્યારે આ સરકારી બાબુઓની આંખ ખુલશે ખરી? આ રેત માફિયાઓ પર નિયંત્રણ આવશે ખરું? ઓરસંગ નદી ફરીથી એના મૂળ સ્વરૂપમાં જોવા મળશે ખરી? આવા અનેક સવાલોની સાથે છેલ્લો એક જ સવાલ કે શું આ રેત માફિયાઓનો ગેરકાયદેસરની આ રેત ચોરીની પ્રવૃત્તિ પર કાર્યવાહી થશે કે પછી દરેક વારની જેમ આ વખતે પણ વાત અહીં પૂરી થઈ જશે? વિચારવાનું છોટાઉદેપુર જિલ્લાની જનતાએ છે. મારા, તમારા અને આપની જેવા જાગૃત નાગરિકોએ છે. જો આ બાબતને લઈને આપણા તરફથી કોઈ સુઝાવ, સલાહ કે શિખામણ હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા પ્રતિભાવો અમને વધુ બહેતર બનવા માટે પ્રેરણા અને પેશન આપતા રહેશે. ફરી મળીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટા પર અમને ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને મને અને મારી ટીમ જાગૃતને રજા આપો.